ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન અને ટૂંકા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. જો બાળક પોતાનું ઘર ભરીને સોનું રૂપું મને આપે તો પણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભૂંડું કરવાને હું યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે છે તે જ હું બોલીશ. ગણનાનું પુસ્તક તેનો 24મો અધ્યાય 13મી કલમ 22મા અધ્યાયની પહેલી કલમથી લઈને 24મા અધ્યાયની 25મી કલમ સુધી આખો પ્રસંગ છે. આખું બહુ સરસ ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે અને આખી સ્ટોરી તમે ત્યાં જોઈ શકો છો. એના માટે આ આખો જે ભાગ છે એને વાંચવાના માટે પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બાળકે પોતાની મરજી અને સ્વાર્થ માટે ઇઝરાયેલીઓને શાપ દેવા માટે તેમનું ભૂંડું થાય માટે બલામને બોલાવ્યો. બલામને એ હોદ્દો, ધન અને ઘર ભરીને સોનું રૂપું વગેરેની લાલચ પણ આપી. પણ બલામે ઉપરોક્ત આજનું જે વચન આપણે જોઈ રહ્યા છે એ વચન કહી સ્પષ્ટ કરી દીધું કે પોતે પોતાની મરજીથી નહીં, દેવ જે જણાવશે કે બતાવશે એ જ કહેશે અને તે જ કરશે. અને બલામ પર બાળકને ક્રોધ ચડ્યો અને 24મા અધ્યાયની 10મી કલમ તમે જોશો તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે બાળકને બલામ પર ક્રોધ ચડ્યો અને તેણે હાથ ઘસ્યા. ઘણીવાર હું પણ બાળક જેવા લોકોના રોષનો અને ક્રોધનો ભોગ બનું છું. મને વર્ષોથી એનો અનુભવ છે. માણસના સ્વભાવ પ્રમાણે થાય, મને પણ થાય કે લાવને હું પણ સારું લખું જેથી બધા ખુશ થાય, પ્રશંસા કરે, કોઈને ખોટું ના લાગે અને મારું સચવાયા કરે. સમજીએ ને? પણ દેવની દ્રષ્ટિમાં આ ખોટું છે. હું પ્રભુનો આભારી છું કે 2012થી, જો કે એને અગાઉથી ટેક્સ્ટ મેસેજ હતા ત્યારથી, પણ 2012થી આજ દિન સુધી રોજ સવારે મારું અંગત બાઇબલ વાંચન, મનન, ચિંતન, અભ્યાસ અને એ દરમિયાન પ્રભુ મને જે સુંદર વચન અને વિચાર આપે છે એને હું સીધું કોઈ પણ જાતના પુસ્તકના ઉપયોગ વગર, કોઈ જ પૂર્વ તૈયારીઓ વગર મોબાઈલમાં સીધું લખી લઉં છું. અને પછી સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ, ફેસબુક ને હવે યુટ્યુબ વગેરે પર હજારો વાચક, શ્રોતા, દર્શક મિત્રોને મોકલું છું, જેથી તમામ પ્રભુનું વચન અને મનન તથા પ્રાર્થનામાં દોરાય. કારણ કે આપણામાંથી ઘણા બધા લોકોની પાસે એવું તો નહીં કહી શકાય પણ સમય રહેતો નથી અને તેથી રસ્તે ટ્રાવેલિંગ કરતા, બસમાં બેઠા, વાહન ચલાવતા, બેઠા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અથવા તો રિસેસનો સમય મળે ત્યારે આ વાંચતા હોય છે, જોતા હોય છે, સાંભળતા હોય છે. અને તેથી એવા લોકોને માટે બહુ જ આશીર્વાદિત સમાન આ વચનો અને મનનો હોય છે. કેટલીક વાર મને પણ થાય કે આજના સંદેશથી અમુક લોકો નારાજ થશે, કોઈકને વળી ખોટું લાગશે. રહેવા દો. આપની જાણ ખાતર કહું તો ઘણાને એકબીજાની સાથે કંઈક ને કંઈક હોય. સંસ્થાઓ સાથે કંઈ હોય, મંડળીઓ સાથે કંઈ હોય, મંડળીના લોકો સાથે કંઈ હોય, ધર્મસેવકો સાથે કંઈ હોય, આગેવાનો સાથે કંઈક હોય, મિત્રો સાથે કંઈક હોય, કુટુંબના લોકો સાથે કંઈક હોય, સાથી સેવક મિત્રો સાથે પણ કંઈક હોય, વ્યક્તિ કે સમૂહ કે સંસ્થા કે મંડળી અથવા કોઈ બીજી સંસ્થાઓ સાથે પણ કંઈ હોય તો એવા લોકો પણ મને કહે છે કે તમે આમના માટે કંઈક લખો.
અમના માટે કંઈક બોલો વગેરે. પણ પ્રભુનો આત્મા કહે છે, તારે હું કહું, હું બતાવું, હું જણાવું એ જ કરવું. તારી પોતાની બુદ્ધિ વાપરવી નહીં. કોઈકને ખુશ કરવા કે સારું લગાડવા નહીં. વાસ્તવિક રીતે પ્રભુ છે તેમના વચનો મારફતે જણાવે તે મારે કહેવું, અને એ જ મારે લખવું, અને એ જ મારે બોલવું. 23મા અધ્યાયની 12મી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે બહુ સરસ. યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને મારે સંભાળ ન રાખવી. અયુબ પણ બહુ સરસ વાત કરે છે 32મા અધ્યાયની 22મી કલમ. મને ખુશામત કરતા આવડતું નથી. ભલે મારું જે થવાનું હોય તે અહિત થાય, ભૂંડું થાય કે ભલું થાય, પણ મને ખુશામત કરતા આવડતું નથી. નીતિવચન 27:5 પણ બહુ સરસ વાત કરી છે કે ગુપ્ત પ્રેમ કરતા ઉઘાડો ઠપકો સારો છે. અને હું બહુ સંક્ષિપ્તમાં પ્રભુના વચન દ્વારા આ મીઠો ઠપકો આપવાને પણ ઘણીવાર પ્રયાસ કરું છું. આજના અધ્યાયની 24મા અધ્યાયની 13મી કલમ. યહોવા જે બોલે છે તે જ હું બોલીશ. પ્રભુ પરમેશ્વર પિતા તેમના પ્રત્યેક સેવકોને, આગેવાનોને, વચનના પાત્રોને તેમના વચનો દ્વારા પવિત્ર આત્માની દોરવણીથી સત્ય તથા વાસ્તવિક બાબતો જણાવે, જેથી તેમને તથા સર્વ લોકોને પાપનું ભાન થાય, અથવા તો ભાન કરાવી પાપોની કબૂલાત સાથે વાસ્તવિક હૃદય સાથે માફી આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે દોરી લઈ જનારું શુદ્ધ સર્વ જન સુખદાયક એવો હિતોપદેશ આપી, હિતોપદેશ કરવા આપવા એ હિંમત, સામર્થ્ય, બળ અને પરાક્રમ આપે. ઉપરના પરાક્રમથી વેષ્ટિત કરે. એ જ મારી અંતરની પ્રાર્થના અને શુભેચ્છા છે. બાકી હમણાં લોકો પણ કાનમાં ખંજવાળ આવવાથી સારા સારા મનગમતા લોકો અથવા તો ઉપદેશકોને શોધે છે, અને વક્તાઓ, ભાષણ કરનારા, સંદેશો આપનારા નહીં, વક્તાઓ પણ લોકોને જે ગમે તે પ્રશંસા થાય એવા જ ભાષણો, સંદેશા નહીં, આપવાનો આગ્રહ રાખે છે. સુખ, સગવડ, વ્યવસ્થા, સમૃદ્ધિ, તંદુરસ્તી, આશીર્વાદો પર જ ભાર મુકાય છે. પાપ કબૂલાત, માફી, પસ્તાવો, તારણ, ઉદ્ધાર, અનંત જીવન વગેરે ભૂલાઈ રહ્યું છે, કારણ કે તેઓ બાલાકનું કહ્યું માને છે ને યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી યહોવા જે બોલે અથવા યહોવા જે કહે અથવા યહોવા જે જણાવે તે કરતા નથી. જો કે અઘરું છે, બધાનું ગછું નથી, પણ અશક્ય તો નથી જ. પ્રભુ સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેઓ સેવામાં છે, જેઓ આગેવાની આપી રહ્યા છે, તેઓને સેવાનું, ઉપદેશ આપવાનું, આગેવાની આપવાનું અને એવા તમામને સાચી અને વાસ્તવિક રજૂઆતો કરવા, આદર્શ નમૂનો આપવા, લોકોને પાપનું ભાન થાય, પસ્તાવો કરે માટે માનવીય જ્ઞાન નહીં, કિંતુ આપના તરફથી જે મળે તે મેળવે અને તે જ આપે માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.